નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં દ્વિતીય સત્રમાં કાવ્ય 13. આ કાવ્યનું નામ છે શરૂઆત કરીએ. તેનો પ્રકાર છે ગઝલ. આ કાવ્યના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 8મો વિષય છે ગુજરાતી, તેમાં કાવ્ય 13. આ કાવ્યનું નામ છે શરૂઆત કરીએ. અભ્યાસ. તેમાં પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા બોક્સમાં દર્શાવો. પહેલો પ્રશ્ન, શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? તો જવાબમાં આવશે ઓપ્શન ખ, ગઝલ. બીજો પ્રશ્ન, શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે? તો ખાલી જગ્યામાં આવશે ઓપ્શન ખ. આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. ત્રીજો પ્રશ્ન, પોતાની જાતને કેવી કરવાનું કહે છે? તો જવાબમાં આવશે ઓપ્શન ગ, કે બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યોમાં આપો. પહેલો પ્રશ્ન છે, કવિ શું મહેકતું કરવાનું કહે છે? જવાબમાં આવશે, કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. બીજો પ્રશ્ન, કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? જવાબ, કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન, કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે? જવાબ, કવિ ઘર, નગર, સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. ત્યાર પછી સ્વાધ્યાય. તેમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે? જવાબ, કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જાય ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? જવાબ, કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે. પહેલું, જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ. બીજું, દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ. ત્રીજું, બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ. ચોથું, જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ. પાંચમું, જીવનમાં જે કંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, દુઃખો વિશે કવિ શું કહે છે? જવાબ, કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ. ચોથો પ્રશ્ન, કવિ આવનારી કાલને શું આપવા માંગે છે? જવાબ, કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેની પંક્તિઓ સમજાવો. પહેલી પંક્તિ છે, હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. જવાબ, તો આ પંક્તિને આપણે સમજાવીએ. તો ચાલો જોઈએ. જીવનમાં અનેકવાર દુઃખો આવે છે, તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ. બીજી કાવ્ય પંક્તિ, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. માણસ ભલેને એના શારીરિક રૂપ, રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સૌંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે. એનાથી માણસ આંતરબાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે.
ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. રળિયાત તો તેનો અર્થ થશે સુંદર વાક્ય. પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે. બીજું, સોગાત તો તેનો અર્થ થશે ભેટ વાક્ય. પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળે. આ રીતે તમે અલગ અલગ વાક્ય પણ લખી શકો છો. માત તો તેનો અર્થ થશે હારેલું વાક્ય. વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે: શરૂઆત, સવાયું, સુંદર, સોગાત, સૌ, સ્વચ્છ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કાવ્યમાં આવતા વાત, શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો. માત, જાત, રળિયાત, સોગત. છઠ્ઠો પ્રશ્ન, નીચે એક પંક્તિ આપી છે તેના આધારે બીજી નવી પંક્તિની રચના કરો. તો ચાલો જોઈએ. રોજ સવારે ફરવા જઈએ, રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ, રોજ નિયમિત લેસન કરીએ, રોજ કસરત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં કાવ્ય 13 તેના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 14ની અંદર. ત્યાં સુધી આવજો.